કોઈ વ્યક્તિ તડકામાં જાય છે અથવા તડકામાં નથી જતું, એ ઘરે જ બેસું છે પણ બારી બારણા ખુલ્લા છે, હવે જે શ્વાસ લે છે એની અંદર પણ ઉનાળાનો શ્વાસ છે. સૂર્યદેવના 4 હાથ જેની ઉપર પડ્યા છે એવો ઓક્સિજન જ્યારે વ્યક્તિ લે છે ત્યારે એને ઘરે બેઠા પણ લૂ લાગવાની શક્યતા રહેલી છે. એટલે એક તો સીધા તડકાથી બચવું અને સીધા તડકાના ગરમ પવનો જે હોય છે એનાથી બચવું. એટલે આમાં ઘણા બાળકો અને મોટા થયેલા બાળકો, એટલે બાળકોના મમ્મી પપ્પા, ઉનાળાની ઋતુમાં બપોરના ટાઈમે ખુલ્લામાં રમવાનું, એક તો છોકરાઓને સ્કૂલ ના હોય એટલે એને ઘરે આવવાના બદલે બહાર રમવું ખૂબ ગમતું હોય, પણ રમતી વખતે ઘરના પરિવારજનોએ બાળકોની ખાસ એ કાળજી રાખવી કે એમને લૂ લાગવાની શક્યતા વધારે છે. એટલે એક તો એ નિયમિત રીતે પાણી પીવે અને બીજું એમના જમવામાં ડુંગળીનું પ્રમાણ, એ સામાન્ય રીતે ડુંગળી અને ગોળનું પ્રમાણ થોડીક માત્રામાં ભોજનમાં નિયમિત રાખવું એ ગરમ લૂથી એમને બચાવીને રાખશે. અને સીધો તડકો જે માથા ઉપર આવતો હોય છે એ થોડો ભારે પડી શકે. એટલે જે છોકરાઓને આપણે કહીએ કે બપોરે ખુલ્લામાં ના રમતા, પણ માને તો એ છોકરાઓ છે ને એ રમશે તો ખરા જ, પણ આપણે એમને એવું સજેસ્ટ કરીએ કે તમે ભીનો રૂમાલ, એટલે પાણીમાં બોળેલો રૂમાલ એને માથા ઉપર રાખીને ઉપર ટોપી પહેરીને પછી રમશો તો લૂ લાગવાની શક્યતા એમને ઓછી થઈ જશે.